હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો આજે તમે વાતાવરણ જોઈ રહ્યા છો. ગઈકાલે માવઠું હતું, જે માવઠું તો વધારે પૂરતું વધારે મોટું માવઠું હતું અને ખૂબ ખેડૂતોને નુકસાન કરેલું છે. અને આ તમે પાણી જુઓ છો, અહીંયા પણ પહેલું જો પાણી દેખાય છે, અહીંયા બધા પાણી ભરી દીધા છે. એટલે ગાઈઝ આજે ક્યાંય જવાનો વિચાર તો નથી, એટલે આજે એકાદું મૂવી જોઈ લઈએ અત્યારે, એટલે પછી મૂવી જોઈને પ્લાન કરીએ ક્યાં જવું ક્યાં નહીં. બાકી મળીએ આગળ, શું વિચારીએ ખ્યાલ નથી, કારણ કે આજનો શું કાંઈ પ્લાનિંગ બનાવેલું નથી. એટલે હમણાં પ્લાનિંગ બનાવીએ ત્યારે મળીએ ફરી વખત. ત્યાં સુધી નીચે સબસ્ક્રાઈબનું બટન છે, એ સબસ્ક્રાઈબનું બટન દબાવી દો, લાઈક કરી દો અને શેરનું બટન દબાવી તમારા મિત્રોને શેર કરી દો. હમણાં છે ને મિત્રો, હું એક મૂવી જોઈ રહ્યો હતો, ગેમ ચેન્જર. એટલે પહેલાં MX પ્લેયરમાં ચાલુ કર્યું, પછી VLCમાં ચાલુ કર્યું. એટલે VLCમાં અવાજ થોડોક સારો આવ્યો. એટલે કે મિત્રો એમાં એવું છે કે જો મૂવીમાં વોઇસ અને ક્લેરિટી જો સારી હોય ને તો એ મૂવી જોવાની વધારે મજા આવે એમ. તો આવું જ આપણે કંઈક લાઈફમાં પણ, કે મિત્રો એનો જો વોઇસ સારો હોય, મતલબ કે એમના વિચારો સારા હોય અને એમની ક્લેરિટી, કે એમનું જે આપણી પ્રત્યે સચ્ચાઈ હોય, તો એમાં વધારે મજા આવે એમ. તો મિત્રોની પસંદગી પણ આપણે એવી જ કરવી કે જેમાં આપને મજા આવે એમ. એટલે મતલબમાં વોઇસ અને ક્લેરિટી એકદમ સારી હોય ને તો જ મજા આવે છે. અને બાકી તો તમે જોઈ રહ્યા છો કે અત્યારે સુરતવાળું કોઈ હવે દેખાતું નથી. ધીમે ધીમે બધા સુરત જવા લાગ્યા છે. અને આ માવઠાના વાદળા, કાળા વાદળા પણ થઈ રહ્યા છે. અને દુકાને પણ કોઈ નથી લાગતું આજે. એટલે આવું બધું છે. અને અહીંયા બધે પાણી ફૂલ થઈ ગયું છે. ગાઈઝ, તમે જોઈ રહ્યા છો આજે 2 દિવસના માવઠા બાદ, આગાહી બાદ થોડો ઘણો તડકો આવી રહ્યો છે. અને એમાં પણ વાદળા જ છે, એટલે થોડો થોડો તડકાનો માહોલ છે. આ રસ્તો છે, એટલે આવું બધું છે. એટલે હવે ક્યાં શું કંઈક જોઈએ. આજ તો હજી બહાર નહીં જવાય, ગઈ આવી તો જોઈએ, નકર કાલે જવાય એવું થશે. આજે ફક્ત મૂવી દિવસ, મૂવી ડે છે, એટલે આજે ખાલી મૂવી જોવાનું છે, મૂવી પૂરું કરી દેવી. ચાલો ગાઈઝ, આજે તમને છે ને તમને એક નવી વસ્તુ બતાવું કે આ જે બૂટ છે પગમાં, આ બૂટ રબરના બૂટ છે. એ ફક્ત અહીંયા ગામડામાં જ જોવા મળે છે, કારણ કે અહીંયા વરસાદી માહોલ આવું વારંવાર થતું હોય છે. તો એના માટે આવા બૂટની જરૂર પડતી હોય છે. આપણે સુરતમાં આવા સ્પોર્ટ બૂટ સિવાય આપણે હાલે નહીં, સ્પોર્ટ અથવા પાર્ટી, પરંતુ આપણે અહીંયા આવા બૂટ પહેરતા હોઈએ છીએ. આવા કોણે કોણે પહેર્યા છે એ કોમેન્ટમાં જણાવી દેજો. પાલીતાણા તમે આગળ જોયું એમ. હવે લઈ આવી દૂધ, અને દૂધ લઈને મળીએ ફરી આવતીકાલે નવા બ્લોગમાં. આજના બ્લોગમાં આટલું. તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર, કોમેન્ટ કરતા જાજો.